ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ધારી બેઠક પર લોકોની મુલાકાત દરમિયાન કોંગ્રેસના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના ધજાગરા ઉડાવ્યા. ખાંભા વિસ્તારમાં ગામોની મુલાકાત દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર જ માસ્ક વગર જોવા મળ્યા. આ સાથે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના આગેવાનો પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા જોવા મળ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા કે જેઓ પ્રચાર માટે નીકળ્યા હતા અને આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનો ભંગ થતો જોવા મળ્યો. ખાંભા વિસ્તારના ગામમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો અને આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ માસ્ક નહોતું પહેર્યું તેવું પણ સામે આવી રહ્યું છે. તો અમરેલી પ્રશાસન શું કોંગ્રેસના નેતાઓ સામે કાર્યવાહી કરશે સવાલ થઈ રહ્યો છે. શું પોલીસ કોંગ્રેસના નેતાઓને દંડ ફટકારશે કે કેમ? અને કોંગ્રેસના નેતાઓને કોરોના ઓળખે છે એટલે માસ્ક શું નથી પહેરતા તે પણ સવાલ છે. અને નેતાઓ જો આ પ્રકારે નિયમોનું પાલન નહીં કરે તો જનતા પાસે શું અપેક્ષા રાખશે? અને કોંગ્રેસની બેઠકમાં હાજર રહેનાર જે તમામ લોકો છે તેઓએ માસ્ક ન પહેરનાર નેતાઓ છે તેઓ પણ શું તેમની સામે કાર્યવાહી થશે તે સવાલ થઈ રહ્યો છે.